ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણે જો કેટલા બધા મજામાં છે, તારો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થયું છે. અને હવાના વાગ્યા છે જો પૂના 10 થયા છે. તો ફટાફટ પેલા આપણે ને નાસ્તો કરીએ અને પછી જે ધાબા પર કામ છે, આજે ભરાઈ કામ છે, તો એ પટાઈ ફટાફટ એટલે ને આજનું કામ પણ પડી જાય અને એ બધું કરવાનું છે. પેલા આપણે ને પેલા નાસ્તો કરીએ. ફાઇનલી આપણે ત્યાં જમવા બેસી ગયા છીએ. જમવામાં જો આપણા ને વટાણા બટેકાનું શાક છે, અડદિયા છે અને ચટણી છે, રોટલીનું ઉપડું છે. તો ફટાફટ પેલા આપણે જમી લઈએ અને પછી જઈએ ધાબા પર કામ કરવા. ફાઇનલી કહેશે તો આપણે જવાનું છે ડ્રીલ મશીન લેવા, કારણ કે ને જે બીમ છે ને એમાં હોલ પાડવાના છે ને, ડ્રીલ મશીન લેવા જવાનું છે. તો આપણે બાઇકની પેલા ડ્રીલ મશીન લેતા આવીએ અને પછી ઉપર હોલ પાડી દઈએ. ફાઇનલી આપણે ડ્રીલ મશીન લેતા આવતા રહીએ છીએ ઘરે. હજી એક આ ડ્રીલ મશીન પડ્યું છે ને એક આટલે પડી ગયો આ ડ્રીલ મશીન. તો બે ડ્રીલ મશીન લઈને આવ્યા, કારણ કે એક આ મશીન જે ડ્રીલ મશીન આનાથી તો બીમમાં હોલ પડશે ને, એટલે આ મશીનથી હોલ પાડવાનો હોય હોલ. તો હાલ તો પપ્પા બહાર ગયા છે, આવશે એટલે હોલ પડી જશે. અને આ જ આખું લેન્ટર ભરવાનું છે આરું આપણે. આપણે બધું કામ પતી ગયું છે ને અત્યારે વાગી ગયું એ. તો આપણે પેલા નીચે જમતા આવીએ અને જો કેટલું થઈ ગયું છે. તો આ જે પાટિયા આવ્યું ને આખા લેન્ટરમાં જે સેન્ટિંગના વાયર હતા એ ગોઠવાઈ ગયા છે. અને આ રાતના આપણે બધું ફિટ કરી નાખ્યા હતા પાટિયા કાલ રાતના કંઈ 11:30 વાગ્યા સુધી ગયા હતા. તો આ બધા તો આપણે ફિટ થઈ ગયા છે. હવે નીચે પેલા આપણે જમતા આવો અને પછી આવીને માલ ખોપી અને આખું લેન્ટર ભરવાનું છે. તો જઈએ આપણે જમતા આવીએ. ફાઇનલી આપણે બધું કામ પતી ગયું છે અને માલ બનાવતો એ બધું આ લેન્ટર ભરાઈ ગયું. આપણે અત્યારે વાગ્યા છે 4. તો હવે આપણે એક ટાંકાવાળું લેન્ટર જે બાકી છે તે ભરવાનું છે. તો હાલ તો હમણાં પૂરું થઈ ગયું છે, તો આપણે હમણાં ફ્રી થઈ જઈએ. આટલું લેન્ટર ભરાઈ ગયું આજ. અને હવે રાતના આપણે આ પાટિયા હશે ને પાછળના ભાગમાં ગોઠવાના છે. તો હાલ તો આપણે ગોઠવા નથી, કારણ કે હાલ તો ભાઈ આવ્યા નથી. ભાઈ આવશે પછી આપણે કામ ચાલુ થશે. અને હાલ આપણે આ લેન્ટર ભરાઈ ગયું છે. ફાઇનલી કહેશે ને આપણે બધું કામ પતી ગયું છે. જો આ મસ્તીનું હતું ને આ પણ કરી નાખ્યું છે આપણે રેડી. આટલે પણ પેલું ખાંચો હતો જે બાથરૂમનો એ પણ ભરી નાખ્યો છે. તો હવે આપણે બધું કામ પતી ગયું છે. તો આપણે ફ્રી થઈ ગયા અને આ આપણને ભરાઈ ગયું. હવે કાલે આપણે લગભગ આ ભરવાનું કાલ થશે, લગભગ થવાનું હશે. તો નકર રાતના તો આજ રાતના તો પાટિયા મારવાના છે. તો હવે આપણે જઈએ બહાર હાથ પગ ધોઈને મશીનમાં ફ્રેશ થઈ જઈએ. તો ફાઇનલી આપણે ને બધા ત્યાં ઘરે આવતા રહીએ છીએ, કારણ કે બધા આપણે ગયા હતા નાસ્તો લેવા. તો જો આપણે લાવ્યા છીએ, બે દાબેલી લાવ્યા છીએ. તો નાસ્તો કરીએ, કારણ કે ઘરે તો પડી ગયું પણ આપણે ને બહાર જઈએ ફરતા આવીએ બધી તરફ. ઘણા દાડથી બહાર નહોતા ગયા, આવી ગયા છીએ ઘરે. હવે આપણે પેલા નાસ્તો કરીએ. તો ફાઇનલી આપણે આવ્યા હતા ધાબા પર. અને આમ તો પતંગ કોઈ ચગતી નથી, પણ આ તો પતંગ ચગાવવા બધું આખું આકાશ છે ને આખું ખાલી પડ્યું છે. કોઈ પતંગ નથી અત્યારે, કારણ કે ઉત્તરાયણ જેવું લાગતું નથી. તો પતંગ લઈને આવ્યા હતા, પતંગ તો ચગાવવાનું થશે નહીં. આજે પતંગ પડી છે. તો આરતી થાય રહી દીવાબત્તી. તો આપણે હવે નીચે જઈને દીવાબત્તી કરી નાખીએ. પતંગ તો ચગાવવાનું થશે નહીં. એટલે આપણે દીવાબત્તી થઈ ગયા છે અને મંદિર પર દર્શન કરતા આવીએ. જો દીવાબત્તી આપણે થઈ ગયા છે, રામ પણ થઈ ગયા ત્યારે. તો જમવાનું તો ત્યાં બનેલું છે. જો જમવાનું આપણે બધું રેડી થઈ જાય તો પછી આપણે જમી લઈએ. અને આજે પણ લગભગ ધાબા પર ને પાટિયા ફિટ કરવાનું થશે. તો એ કામ પણ આપણે કરવું પડશે, એટલે કરવું જ પડશે. તો એ પણ ત્યારે ત્યાં પણ જવાનું થશે. તો ત્યારે આપણે અંદાજ છે, તો અંદાજ ત્યાં સુધી આપણે ટકાને રમાડવાનો છે. આજે ટકો કેવો મસ્ત દેખી જાઓ. નામ એમ કીર્તિકા છે, પણ હવે ટકો આ જો શું લાઈટ થાય રહી દેખે છે. તો અત્યારે તો રમાડીએ આપણે આને અને પછી જમવાનું રેડી થઈ જાય હમણાં, એટલે જમી લઈએ. ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ ધાબા પર કામ કરવા. તો આપણે આ વ્લોગને અહીં જ એન્ડ કરીએ. જો તમને વ્લોગ પસંદ આવ્યો ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ, જય ભારત. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું મત ભૂલતા. અને તમે પાછલા વિડીયોમાં કોઈ કમેન્ટ કરી નથી, આ વિડીયોમાં તમે જરૂરથી કમેન્ટ કરજો. અને આગલા વિડીયોમાં આપણે કમેન્ટ બધા નહીં વાંચીશું. તો મળશું નેક્સ્ટ વ્લોગ. જય હિન્દ, જય ભારત. રાધે રાધે.